કે કેટલાક ટોમી આખા ગુજરાતની અંદર ફરે છે હર્ષ સંઘવીના નામનો ગળામાં પટ્ટો પહેરીને, પબ્લિકને ડરાવે, ધમકાવે, ખોટો કેસ કરું, આમ કરું, જેલમાં પૂરું, ફરજમાં રૂકાવટ કરું. અરે તારી ફરજ 81 की 83 તો આવી જા 27 માં હામો. દોસ્તો, પાયલબેન નું સરઘસ કાઢ્યા પછી પોલીસના ડીવાયએસપી એ અદાલતને લખ્યું કે આ ભૂલથી આવી ગયેલું નામ છે, તો શું કામ સરઘસ કાઢ્યું ભાઈ? શું કામ રિમાન્ડ માંગ્યા? ધરપકડ શું કામ કરી? 2 દિવસ મોડી ધરપકડ કરી હોત, 2 દિવસ ચેક કર્યું હોત, 2 દિવસ તપાસ કરી હોત તો તમને ત્યારે જ ખબર પડી જાત કે આ ખોટું છે, તો આ બધું ન કરવું પડે. અને એનાથી આગળ કુલ 4 આરોપીના નામ હતા. એમાં પહેલામાં એમ લખ્યું કે પાયલબેન નું નામ ભૂલથી આવ્યું છે, પણ પછી થોડાક દિવસ પછી શું થયું? આ બીજા કાગળમાં છે. આ બીજા કાગળમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ ની સહી છે અને એણે એવું લખ્યું છે કે આ કેસ હકીકતની ભૂલ વાળો છે, એટલે કે અમારાથી ભૂલ થઈ ગઈ છે, એટલે આરોપી મનીષ વઘાસિયા, આરોપી જીતેન્દ્ર ખાતરા અને આરોપી અશોક માંગરોળિયા વિરુદ્ધ તપાસ દરમિયાન કોઈ પુરાવો મળ્યો નથી, એનું નામ પણ ભૂલથી આવી ગયેલું છે, માટે કાઢી નાખવું. બાપા સીતારામ. દોસ્તો, વિચાર કરો, 4 આરોપીના નામ ભૂલથી આવી ગયા, 4 આરોપી વિરુદ્ધ પુરાવા નથી, તો મૂળ કેસનું શું થયું? ઓલો લેટર કોણે લખ્યો હતો? અને લેટર લખ્યો હતો એ સાચો હતો કે ખોટો હતો? પાયલબેન અને 3 પુરુષ 4 આરોપી હતા, 4ના નામ ભૂલથી આવી ગયા એવું પોલીસે ઓફિશિયલ લખીને કોર્ટમાં આપી દીધું. તો ગુનો કોને કર્યો? સરઘસ શું કામ કાઢ્યું? રિમાન્ડ શું કામ લીધા? તો કે અત્યારે જે ભાઈ હર્ષ સંઘવીના ભાઈબંધ જે મંત્રી બન્યા છે એને બદલો લેવો તો આ 4 લોકો હારે, એટલે ટોમીને કીધું જા ટોમી, પાયલબેન અને ઓલા 3ને પકડીને સરઘસ કાઢીને કેસ કરીને ખોટા કેસમાં જેલમાં નાખી અને બદલો લેવાય જાય પછી લખીને આપી દેજે, હી ચૂંટણી છૂટી ગયા. દોસ્તો, કાયદાનો કેટલો ભયંકર દુરુપયોગ છે તમે જોયું. આ હદ છે પોલીસ સ્ટેશનોની હાલત. આ છે. તમે વિચારો કે કેમ લડવાનું અને કોણ લડશે? આ બધું વ્યાજબી છે કે ગેરવ્યાજબી? તમારી શેરીમાં, સોસાયટીમાં ભાજપના પેજ પ્રમુખ રહેતા એને પૂછો કે ભાઈ તારી બેન દીકરી હારે આવી ઘટના બનશે ને પાછળથી પોલીસ હી કરશે, ગમશે? આ હાટું પોલીસ સ્ટેશન ખોલ્યા છે કે ગમે એની ઉપર ગમે એવો ખોટી એફઆઈઆર ને પાછળથી હી ભૂલ થઈ ગઈ, પુરાવો નથી, ખોટી રીતે નામ આવી ગયું, માફ કરજો, સોરી, તો આવી જાય કેબિનેટ મંત્રી આ સ્ટેજ ઉપર, હું 2 લાફા મારી હી ભૂલ થઈ ગઈ. હાલશે એવી રીતે? ભાજપના કેબિનેટ મંત્રી 4 લાફા સ્ટેજ ઉપરથી મારીને પછી હી હકીકતની ભૂલથી લાફો મરાઈ ગયેલ છે, જે દરગુજર કરવા વિનંતી, તો હાલશે? હાલશે કે નહીં હાલે? આપણી બેન દીકરીનું સરઘસ કાઢ્યું અને અદાલતમાં ડીવાયએસપી લખીને આપ્યું ભૂલ થઈ ગઈ. તમે ભૂલ કરશો કે સાચું કરશો? ભૂલ કરી હોય તો બજેટ દબાવજો, બટન દબાવો, ભાજપનું સારું કરવું હોય તો દબાવો. હાવણાનું દોસ્તો એ વિનંતી છે, બીજું શું મારે કેવું તમને? એને ભૂલ કરી સરઘસ કાઢી. દોસ્તો, આટલી હદે સરકારી તંત્રનો ભયંકર દુરુપયોગ થઈ રહ્યો છે. જે બોલે એને પાડી દેવાની નીતિ, જે અવાજ ઉઠાવે જેલમાં પૂરી દેવાના. કાળુભાઈ પોશિયાને ખોટા કેસમાં જેલમાં પૂર્યા. શું કેસ હતો કાળુભાઈ ઉપર? કે ખોટું રજીસ્ટર બનાવ્યું ને ચોકીદારનો પગાર ખાઈ ગયા. અરે તમારી પાર્ટીનો ચોકીદાર આખો દેશ વેચવા કાઢ્યો, પકડો, જેલમાં પૂરો જો તમારા મોકાત હોય તો. તમારી ભાજપ પાર્ટીનો ચોકીદાર આખો દેશ વેચવા કાઢ્યો, અડધું વેચી નાખ્યું. છે કોઈની હિંમત? કોઈની હિંમત નથી ચોકીદારને ચોર કહેવાની. પણ જે કાળુભાઈ, જે રિંકલબેન શિક્ષણ માટે લડાઈ લડ્યા, આગેવાની કરી, એટ્રોસિટીના કેસમાં જેલમાં પૂર્યા એમને. હરેશભાઈ સાવલિયા અમારા જુનાગઢ જિલ્લા પ્રમુખ, એટ્રોસિટીના કેસમાં જેલમાં. કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે મિત્રો. હું તો એક નાના દીકરા તરીકે તમારી પાસે એક વિનંતી કરવા આવ્યો છું કે અમારી તો તોય ચિંતા ન કરતા, જે જુલમ હશે ભોગવી લેશું, પણ આ વિપક્ષની દિવાલ નહીં વધે, આ વિપક્ષનો ટેકો નહીં વધે, તે દિવસે ભાજપનો રાક્ષસી પંજો તમારા ગળા સુધી આવશે. અત્યારે અમે આડશ છીએ, આ બધા આ આડા ઉભા છે જનતાની. ભાજપનો પંજો પહેલો અમારા ઉપર પડે, અમે જ નહીં હોઈએ, આ લડનારા લોકો નહીં હોય, આ પાર્ટી નહીં હોય, આ વિપક્ષ નહીં હોય, તો એ તો ખૂની પંજો છે, એ તો હડકાયું કૂતરું છે, હવે લોહી ભાળી ગયું છે, એ તો ગમે એને બટકા પડી જાય. મિત્રો, મારી તમને વિનંતી છે કે આપણે જરાક જાગીએ, વિચારીએ. 2 ચૂંટણીમાં કોર્પોરેશનમાં તમે ખૂબ સરસ આશીર્વાદ સહકાર આપ્યા,
આ મહેશભાઈ જેવા આગેવાન આવ્યા, આખા 5 વર્ષ સુધી સંઘર્ષ કર્યો. જે દિવસે આ પાયલબેન, મહેશભાઈ, રચનાબેન, આ અમારા જેડી, આ બધા જયારે 2021માં ચૂંટણીમાં ઉભા રહ્યા ત્યારે એકેય ઉપર એકેય FIR નહોતી. આજે બધા ઉપર હાથા FIRઓ થઈ ગઈ છે. શેની? લૂંટ કરવાની નહીં, બળાત્કારની નહીં, ચોરીની નહીં, રેતી કાઢવાની નહીં તાપીમાંથી. કામરેજના, કતારગામના, વરાછાના, સુરતના લોકો માટે લડવાની હાથા FIR આ બધા ઉપર થઈ ગઈ છે. 5 વર્ષમાં આટલું મેળવ્યું એમણે. અને દોસ્તો, જે ભાજપમાંથી નેતા બને છે એ શું મેળવે છે તમે જાણો છો? આ લોકો શું મેળવ્યું? જેલમાં ગયા, અનેક વખત માથા ફૂટી ગયા, તમે બધાએ બધું જોયું છે. અને છતાંય આટલા જુલમ પછી આ આખી ટીમ, આ અમારી પાર્ટી, આ નેતાઓ જનતા માટે લડાઈ લડે છે. તો તમારા આશીર્વાદના હકદાર ખરા કે નહીં? એ 7-8 જણાએ હા પાડી, એનો ખૂબ ખૂબ આભાર ભાઈ. બધાએ હા નથી પાડી. દોસ્તો, ખૂબ મુશ્કેલ સમય છે ગુજરાતના ઇતિહાસમાં. મારી તો ઉંમર 36 વર્ષ છે. જેની મારા કરતા ડબલ ઉંમર હોય યાદ કરે કે તમે છેલ્લે ક્યારે એવું સાંભળ્યું તો ધારાસભ્યને જેલમાં પૂર્યા? ગુજરાતના ઇતિહાસમાં પહેલી એવી ઘટના બની કે ચૈતરભાઈ વસાવા ધારાસભ્ય બન્યા પછી 2 વખત એમને જેલમાં પૂરવામાં આવ્યા. શું કામ? કે ચૈતરભાઈ વસાવા અવાજ ઉઠાવે છે, ગરીબો માટે, ખેડૂતો માટે, યુવાનો માટે, ભાજપની સામે લડે છે, એની પોલ ખોલે છે. તો 307 ને આ કલમ ને ઓહો, આખો ચોપડો કલમનો લાગી જાય છે. અને ગુંડાઓ, બુટલેગરોને ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. મારી વાત સાચી છે કે ખોટી? મિત્રો, કહેવા બેસીએ તો કંઈ ખૂટે નહીં એવી વાતો, પણ સમજદાર માણસને તો ટૂંકમાં બધું સમજાઈ જાય કે બહુ મુશ્કેલ સમય ચાલી ગયો. અહીંયા બધા આવા હતા. આજ આખા કાઠિયાવાડનો સૌથી મહત્વનો પ્રશ્ન શું છે? આપણે બધા કાઠિયાવાડના માણસો છીએ, અલગ અલગ જ્ઞાતિના. આપણા કાઠિયાવાડના સૌથી મહત્વના 2 પ્રશ્નો છે. આખી સરકારને આખું એનું ટોળું, મંત્રી સંત્રી એક ખટારો ભરીને મુદ્દામાલ અહીંયા સન્માન લેવા આવ્યો હતો. કોઈ એને પૂછ્યું નહીં કે કાઠિયાવાડની સૌથી મોટી સમસ્યા છે સામાજિક સુરક્ષા, સલામતી. ગુંડાઓ, લફંગાઓ, હલકાઓ બેફામ બન્યા છે. ગમે એને મારી લેવું, ગમે એનું લૂંટી લેવું, ગમે એને હેરાન કરવા, ગમે એની બેન દીકરીના ચાળા કરવા, ગમે એના શેઢે ચડી જવું, ગાડીઓ ચોરી લેવી, તૂતારી કરી લેવી, વ્યાજે રૂપિયા આપીને જમીનો લખાઈ લેવી. બેફામ બન્યા છે બધા. આ વાત સાચી છે કે નહીં? આખા ગુજરાતમાં લુખ્ખાઓ બેફામ બન્યા છે. પણ છે કોઈમાં હિંમત ટોમીમાં કે લુખ્ખાઓને પકડી બતાવે? ગરીબ માણસને પકડવામાં બધા સિંઘમો. સામાન્ય માણસ બચારો પોટલું લઈને 2 રૂપિયા રળતો હોય તો એને પકડીને સિંઘમ અને રીલો બનાવવાની. પણ માફિયાઓ, ગુંડાઓ, રેતી કાઢનારાઓ, કટકી કરનારાઓ, તોડ કરનારાઓ, બહેનો દીકરીઓની છેડતી કરનારાઓ બેફામ ફરે છે. એવો આખા ગુજરાતમાં કોઈ એને કઈ કહી શકે એમ નથી. અને સૌથી વધુ સમસ્યા સૌરાષ્ટ્રની અંદર અત્યારે લુખ્ખા તત્વોની છે. છાસવારે ગમે એને મારી લેવાના, ગમે એની ઉપર ધોકો માર લેવાનો, લાફા માર લેવાના, ગાડીઓ ચડાવી દેવાની. આ કોઈ સરકાર રાજ છે કે પછી તાનાશાહી ચાલે છે? અને સૌથી મોટી બીજી સમસ્યા રોજગારની. અનેક માણસો એવા છે કે જે પરાણે, મજબૂરીમાં, લાચારીમાં સુરત કે અમદાવાદ, રાજકોટ રહેવું પડે છે. જો બાપ દાદાના ગામની અંદર કંઈક એને રોજગાર મળે, કંઈક સારી સુવિધા મળે, વ્યવસ્થા મળે, સલામતી મળે,